ભક્તબેન જોવા આવ્યા હતા ઘરે તો અહીં અમારી બાલ્કની મેં અહીંયા જ ઉભા હતા આમ તો ગાઈસ જો આને હવે ઓન કરી ગાડીને ઓય અવાજ કેવો આવવાનો હા તું લીવર દોરો જાલી નહીં કેમ આપણે હા જીટન અરે પણ આ રાહુલ પટેલ મૂકવા જેવું હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો જો વ્લોગની શરૂઆત થાય ભાઈ રસોડામાંથી ને આજે આઈટમ બની રહી આપણા ઘરે જો અહીંયા મમ્મી આઈટમ બનાવે શું બને રહી એ બનશે પછી તમને કહીશ બરોબર ને એ આઈટમ શેનારું બને રહી કારણ કે આજે આવ્યા આપણા ઘરે મહેમાન તેને આવ્યા ભક્તિભાઈ આવી ને રાહુલ પટેલ આવ્યા તો લગભગ ભક્તિભાઈ મૂકવા આવ્યા ભક્તિભાઈ રોકાના રહી અહીંયા તો કંઈક સવારના બપોર ટાઈમે આવ્યા પણ આપણે શું કામમાં વ્યસ્ત હતા એટલે રહી ગયું કોઈ ભેગા ગયા ડ્રેગન ફ્રૂટમાં બધે તો વાંધો નહીં હમણાં આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા જઈ હનુમાન મંદિર દર્શન કરવા જોઈ નીચે હશે તો તમને મલાવે બરોબર જય હનુમાન દાદા તો ગઈશ દર્શન કરી લીધા ને હમણાં બેઠા થોડુંક બારે મજા આવી ભાઈ પવન આવેલો શાંત વાતાવરણ ને રાહુલ પટેલને ખબર નહીં કે વાડી આંટો દેવા ગયા હશે એટલે દેખાતા નથી આવશે તો વાત તો ગાઈસ જો ઘરે આવી ગયા મહેમાન સીધા ઘરે જ આવી ગયા વાડીએથી તો પોચો લેવા તો ભલે તો ઝપાટે કરજો એમ તો જો આજે આઈટમમાં બને છે ભાઈ ઉત્તપ્પા આનમાં બને એમ તપેલીમાં બને હાંડવો બેમાં કરી દે એટલે એમાં હાંડવો બને તો બ્રેક ના આવે ને અચ્છા અમને નહીં ખાયાવાળા જમાઈને બ્રેક ના આવે ને હોટલમાં વાત જો તમારા હારું બન્યું અમારા દરરોજ નહીં તમે આવ્યો એટલે બન્યું ઓ શું તો તમને જડ્યું વિડીયો ચાલુ એટલે બઈ જા આટલી વાર એમ કરી એમાં ભેગો બેજે બધા હેવી પિસ્ટન ભાઈ જો સમજી ગયા અરે આખો દે નવરો નતો ગૌતરો યાર અરે હું નવરો નતો યાર ગૌતરો એટલે જી સાચું એ આપણે આખો દી કામ છે નારું કરી કે ઘરે ખાવાનું આવે એનારું જો બધા બેઠા રેણા કરેલા બારે વરસાદ આવ્યો ભાઈ જમાઈ બારે આવી ગયા અંદર કંટાળો આવતો હતો શું અંદર બધા મોટા ભેગા થયા એટલે વરસાદ જોવા આવ્યા બારે એને આ જમાઈનું જો નક્કી થયું ને તો અહીં આ જ લોકેશન ઉપર ફોટું પાડ્યું હતું પહેલું ફોટું કેમ ઉભા ઉભા રહી ચાલો પાછા બે આ ભક્તબેન જોવા આવ્યા હતા ઘરે તો અહીં અમારી બાલ્કની મેં અહીંયા જ ઉભા હતા આમ પાછળ ગીઝર આ જ હતું ઉભા રહી જાઓ અરે અપા ક્યાં આવરા તો એકલી નથી કે બે હતા તમે ગટ્યો જો પટેલ જાયરા ઘરે જો બધા વડાવા આયા છે નીચે ઊંધી ગાડી નિરાતે હાક લઈને કઈ બોલા હાલો જો છેટ બધા નીચે ગેટ ઊંધી વડાવા આયા ચાલુ વરસાદમાં હાલો ગરબા રમી નાખો હાલો ગરબા રમી નાખી હાલો જમાઈ ગયા પછી હાથ નીચે કરો હા જો બધા વડાવા આવ્યા તો નીચે જ ઉભા રહી ગયા વરસાદમાં નાયરા આવે વરસાદ પ્રોપર આવે તો બધા નાઈ લઈ શું કે મોટો અમે તો ગઈશ રાહુલ પટેલ નીકળી ગયા ને ઘરે જવાનું વરસાદ ચાલુ હોય ટમટમ ચાલુ હોય ને આપણે જઈ રહ્યા પાછા ઉપર ખાલી પલળવું તો ગઈશ જો એક આપણે ઘરે રમકડું હે નહીં ભાઈ જેવું તેવું રમકડું નથી આ ઘણા ટાઈમથી આપણે મંગાવીને રાખ્યું હતું અને અનબોક્સિંગ કરવાની બાકી હતી તો મેં કીધું આજે અનબોક્સિંગ કરી તમને બતાવીને આપણે પહેલી વાર ટ્રાય કરી ભાઈ આ જેવી તેવી ગાડી નથી
આ ગાડીની ખાસિયત શું હોય ખબર હે કે અંદર આ બોલ આપેલો ને જોડે એ કંઈક બોલ જ્યાં જાય ને ત્યાં ગાડી જાય એવું કંઈ કે ને તો જો આપણે આની અનબોક્સિંગ કરી ને તમને બતાવી ને અમે જોઈ કેવી એ શું હે આ ઓ વાહ આટલી જ નાનકડી કાર હે સેલ બિલ નાખવા પડશે કે સેલ નથી એમ અરે અરે આ કંઈક આવી કંઈક ગાડી એટલી નાનકડી ભાઈ એમ હખર લાગે છે નહીં આમ નાનકડી રૂપાડી આ જો ગાડી આવી એ પછી આ ગાડીનું ચાર્જર આવેલું આટલું નાનકું સી ટાઈપ હે USB to C ને આ ગાડી રિમોટ જો ગાડી એટલું જ રિમોટ હે આ કંટ્રોલ કંઈક આવો હે જો આયરા ઓ અંદર ગીતે વાગશે ગીતે પછી આ એ વાળું કંઈક એમ શું આપણે હમણાં ટ્રાય કરી બધું જોઈ શું હાલો ફટાફટ પેલા એને આનમાં શું સેલ નાખવા પડશે આનમાં અચ્છા આ જો આનો કાગળિયો એ કે કઈ રીતે ગાડી હાલે બધું આમાં ઇન્સ્ટ્રક્શન લીધેલા હે અચ્છા આ ગાડી આના ઉપર જ હાલશે એમ અહીંયા નહીં હાલે આ રોડમાં તો આ લાઈનમાં જ હાલશે ઓટોમેટિક એમ અચ્છા પણ એમ નહીં પાછળ ઓલું હોય ને કેમ હાલે એ શીખાડ્યું હોય ને એમ કહું અચ્છા હા એ જો બાકી જો અહીંયા હવે સેલ ફિટ થઈ ગયા એમાં તો ગાઈસ જો આને હવે ઓન કરી ગાડીને ભાઈ મસ્ત લાગે કલર અખરે નાનકી ને પાછી જો ચાલુ કરી ઓય અવાજ કેવો આવવાનો હા તું લીવર દોરો અચ્છા અવાજ આવવાનો સેલ નાખે ઉધારત નાખે અરે પોપટ થઈ ગયો પહેલા જ આપણું સેલ ઊંધા હશે આપણે જો હોશિયાર એટલા એવું કાગળિયું કોઈ જોતું જ નથી આ કાગળિયું પાછળ ઊંધું કરીને જોઈ ને અરે યાર ટ્રેક બનાવી નાખ્યો સીધો આપણે આનો તો ગાઈસ જો ગાડી ચાલુ થઈ ગઈ ફાઇનલી સેલ જ ઊંધા નાખ્યા હતા પીલા એટલે જો કેવી મસ્ત દોડેલી ભાઈ સ્પીડ એટલી એ નાનકડી એ પણ ત્યાં તે ગોલ ઘુમાવ જીટન કરાને જીટન વેગીના ઓ ઠોકાઈ ગયા હતા હા આહા જાલી નહીં કેમ આપણે આ શું કરે રી ક્યાં ફરે રી આવજો આપણે આવજો ના શું ચાલે હા આ શું હે સોંગ કેવો આગળ જો ભાઈ આનો બધી જગ્યાએ સેન્સર લાગેલા અહીંયા આગળ સેન્સર હે ઉપર સેન્સર હે પાછળ સેન્સર બધે સેન્સર લાગેલા એમાં તો ગાઈસ જો હમણાં બોલ જાયરો ને ત્યાં ગાડી હશે ભાઈ એને ફોલો કરી દેજો જો બોલ જ્યાં જાયરો ને ત્યાં ગાડી જશે જોજો એ જો આવેલું જો એ બોલ ને થોડોક સ્પીડમાં ધક્કો દઈ દેતા આપણે આવડે ભાઈ કનેક્શન પૂરું થઈ ગયું જ્યાં બોલ જારો ને ત્યાં જ જાય રહી છકી કેવી દે રહી ભણે ચુંબા કોણ બે વેચે એવું લાગેલું આ ઢાળમાં ક્યાંક બોલ રાખી દેવાય જો જાય કેવી રહી તો કઈ જવાનું મોડ અલગ અલગ કરવા પડે બધા હમણાં જો કયું મોડે તમે જાલી નાખો ગાડીને એવું મોડે જાલવા જાય ને પરા ભાગે ભાઈ હાથ વસ્તુ નજીક જાય ને એટલે પરા ભાગે ભાઈ બધે સેન્સર લાગેલા ગાઈસ જો આ ટ્રેક વાળું મોડ ઓન થઈ ગયું હે તો શું જ્યાં ટ્રેક દોરેલો હશે ને એમાં ચાલશે ગાડી પોતે ઓટોમેટિક હો પાછી કેટલી વાર દોડશે આ અચ્છા ત્યાં ચાલશે પડી એમ નહીં આપણે માર્કરથી કરી તોય અચ્છા જો કેવી હાલે રાખેલી તો ગાઈસ જો હવે મેન્યુઅલ મોડ આવી ગયો કે તમે આ રિમોટથી આકલી શકો એમ રિમોટ કંટ્રોલથી બાકી જો પેલો થોડા રહી દયો જો આંટી વર્ષે જોજો ઓય ઠોક્યું સ્ટેન્ડમાં ઠોકી હા જવા દે હવે ભાઈ આંટી વડે રહી જાઓ હા છે ને ડ્રિફ્ટ ઓય ગરી ગઈ નીચે આવી હા જીટન
અરે ભાઈ આ રાહુલ પટેલ મૂકવા જેવું હોય તમારા ગાડીની જેમ રિટર્ન કરે રહ્યા આ રેતી મને નહીં હાલતી હોય નહીં સીધે સીધું આનમાં આવડે જો ઠોકાય એમ સ્પીડમાં આવડે ઓય ઘા કરી ગયું મને એમ જ હવે આને રાખો મોટું રાખો હવે ડબલ રાખો મોટું હા ડબલ હવે આવો દે ઓ એમ જ ઘા કરી ગયા રૂબને હતા ગાઈસ જો અહીંયા પાર્ટ બેની ને ભાભીની રીલ શૂટ થઈ રહી છે સ્ટેન્ડમાં ફોન લગાવી દીધો હોય એ ગેમ રમેરા એની રીલ શૂટ થઈ રહી હું રાહુલ પટેલને કહેજે આવું ગેમ લઈ દે પછી આ તમે સ્ટેન્ડ લઈ જજો આવું ને તમે વિડીયો ઉતારજો બરોબર અરે રાહુલ પટેલને બધું આવડે અરે ભૈયા અમે ગાડી હમણાં જોઈ ભીલાએ ગાડી લીધી એ ખબર આટલી નાનકી તે જોઈ આ ભૈયાએ ગાડી મંગાવી હતી એક નાનકડી રમકડાવાળી અમે હમણાં એની અનબોક્સિંગ કરી આમ તમારા વેગનારની જેમ જી ટર્ન કરેલી બેને હમણાં જોઈએ રાહુલ પટેલ વિડીયો જોશે ને મજા આવશે આ કોણ જીત્યું હજી ચાલુ હે કેમ થયું અચ્છા હવે ભાભી તમે ગમે તે નાખશો ચોટી રહેશે ચુંબક હવે જગ્યા નથી ભાઈ હાથ બધા લઈ લીધા લ્યો આ ભાભી મજા આવે છે હા વિટોડા કરવાની કોણ લઈ આવી મોટો અમે જો નીચે ગાડીની અનબોક્સિંગ કરીને આવી ગયા ને હવે કરી આરામ પણ જો આપણે જતા હતા ઘરે એના પહેલા જો હજી રેણ ચાલુ આની ભાઈ ટાઈમ છે 11 વાગેરા હજી સુધી રેણ કરેલા ને શું આજે આપણે વોલીબોલ રમવા ગયા નથી તો ઘરે જઈ ભાઈ નકર આપણે વોલીબોલ રમવા ગયા આવા ટાઈમે તો હાલો આપણે કરી આરામ વરસાદ તો ભાઈ બંધ થઈ ગયો થોડુંક આવ્યો પછી બંધ થઈ ગયો આવ્યો એટલે શું જાડા છાંટા પડે એટલે એમ થાય વધારે પડેલો પણ થોડીક વાર પડે પછી ના પડે બંધ થઈ ગયો તો કરી આરામ મજા આવી ગઈ ભાઈ નાનકડી ગાડી એ કાલ હવાનો જોરદાર થોડો હમણાં શું હોય થોડુંક ટેસ્ટિંગ કરી શીખ્યા જેમ શીખીએ ને પછી આગળ મજા આવશે ગાડી હે નાનકડી એટલી જ ભાઈ પણ જેમ ડ્રિફ્ટ મારેલી ગોલ ઘૂમે રહી ને જોરદાર હે એના બધા મોડ અલગ અલગ હે ધીમે ધીમે ખબર પડશે બધી તો જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય